Hello, students. Good morning. How are you all? I hope you are listening to the Management of Industrial Relations lecture very carefully and also making the notes. So, today, again, I, Virali Khandar, welcome you all to the sessions of Management of Industrial Relations. Today, we are going to study two topics related to MIR, that is, parties of industrial relations and causes of industrial relations. Let us start first with the participants or parties in industrial relations. Now, there are three main parties in industrial relations. Dunlop has added a new dimension to industrial interrelations. He says that industrial societies necessarily create industrial relations defined as the complex of interrelations among workers, managers and government. In short, શું કહેવા માગે છે? ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી કેવી રીતે ડેવલપ થાય છે? Industrial societies are developed by the interrelations only, and the interrelations should be between workers, managers and government. Here workers can also be known as employees or your workforce or laborers. વર્કરને વર્કફોર્સ પણ કહેવામાં આવે છે, લેબર પણ કહેવામાં આવે છે એન્ડ એમ્પ્લોઈઝ પણ કહેવામાં આવે છે. સેકન્ડ ઇઝ મેનેજર્સ. મેનેજર્સને એમ્પ્લોયર્સ પણ કહેવામાં આવે છે, રાઈટ, એન્ડ લીડર્સ પણ ઘણીવાર કહેવામાં આવતું હોય છે. એન્ડ લાસ્ટ ઇઝ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ ઇન્ક્લુડ્સ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો આ ત્રણ પાર્ટી વચ્ચેના રિલેશન્સ હંમેશા એક ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટને ડિફાઇન કરે છે. ઇન ઓર્ડર ટુ હેવ અ ગુડ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ there should be cordial relations between these three parties. So today we are going to study who are the parties in industrial relations and what is their objective in industrial relations. Now here is a short diagram of parties of industrial relations. On the basis of what I explained, it can be said that there are three main participants in industrial relations: employees, employers and government. See students, here in the diagram, employees are connected with the trade union. Why so? શું કામ એને એવું હોય છે? એવું એટલા માટે હોય છે કે એમ્પ્લોઈઝના રિપ્રેઝન્ટેટિવ હોય. તમારા ક્લાસમાં CR હોય છે. CR આર ક્લાસ રિપ્રેઝન્ટેટિવ્સ. ક્લાસના કંઈ પ્રોબ્લેમ હોય, કાંઈ ઇવેન્ટ કરવી હોય તો તે રિપ્રેઝન્ટ ઇન ફ્રન્ટ ઓફ ક્લાસ ટીચર્સ, રાઈટ? સેમ ઇઝ ધ રોલ ઓફ ટ્રેડ યુનિયન. એમ્પ્લોઈઝના અમુક રિપ્રેઝન્ટેટિવ્સ હોય છે. દે યુનાઇટ એન્ડ દે રિપ્રેઝન્ટ ધ ડિમાન્ડ્સ ઓફ એમ્પ્લોઈઝ ઇન ફ્રન્ટ ઓફ મેનેજર્સ ઓર ગવર્મેન્ટ. એને ટ્રેડ યુનિયન કહેવામાં આવે છે, રાઈટ? ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ મેં તમને આજ સુધીના જેટલા જ સેશન લીધા ઓલમોસ્ટ બધામાં ક્લિયર કરેલો છે, રાઈટ? એમ્પ્લોઈઝ એન્ડ ટ્રેડ યુનિયન આર એસોસિએટેડ. નેક્સ્ટ ઇઝ employers and employer association. Employers એટલે managers. The people who are handling the business or are leading the business or are part of top management are known as employers. એના એસોસિએશન કેવા હોય? એમ્પ્લોયરના એસોસિએશન્સ બધા હોય છે. એમાં શું હોય છે? એમ્પ્લોયર એસોસિએશન હોય છે. ટ્રેડ યુનિયનમાં કેમ એમ્પ્લોયી બધાનું પોતાનું એસોસિએશન બનાવે છે, સેમ વે એમ્પ્લોયર પણ પોતાના એસોસિએશન બનાવે છે. એક્ઝામ્પલ તમને આપું, રાઈટ? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય તો ટેક્સટાઇલનું ટ્રેડ યુનિયન પણ હોય, લેબર યુનિયન પણ હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના બધા જ વર્કર્સ અમુક ડિમાન્ડ પ્રેઝન્ટ કરે છે, બરાબર, ટ્રેડ યુનિયન થ્રુ. પણ સામે એમ્પ્લોયરનું બધા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના જેટલા બી એમ્પ્લોયર હોય ને એ લોકોનું પણ યુનિયન હોય છે. એ લોકો પણ યુનાઇટ થઈ જાય છે અને પછી એમ્પ્લોયની સામે કલેક્ટિવ બાર્ગેનિંગ કરે છે. તો આવી રીતે એમ્પ્લોયરના પણ યુનિયન હોય છે. બીજું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે બેંક એમ્પ્લોયી સ્ટ્રાઇક ઉપર જાય છે તો બધી બેંક એક સાથે સ્ટ્રાઇક ઉપર જાય છે. તમે બહુ ઓકેશનલી એવું જોયું હશે કે કોઈ બી સેપરેટ બેંક સ્ટ્રાઇક ઉપર ગઈ હોય તો બેન્કિંગ એસોસિએશનના બધા એમ્પ્લોયી જ્યારે સ્ટ્રાઇક ઉપર જાય છે તો એવી રીતે આખા બેંકનું એક યુનિયન હોય છે. સેમ ઇઝ ધ કેસ, રાઈટ?
જે એવી જ રીતે બેંકના એમ્પ્લોય જ્યારે યુનિયન સ્ટ્રાઇક ઉપર જાય છે ત્યારે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ બધા એકસાથે એને જવાબ આપે છે. એ ગવર્મેન્ટે ત્યારે એમ નથી કહેતું કે આ સ્ટેટની ગવર્મેન્ટ જ આ એમ્પ્લોયને આ યુનિયનને જવાબ આપશે કે બસ કે ઓરલ્સ ઓલ ઓવર દિલ્હી સ્ટેટ છે તો એની ગવર્મેન્ટ જ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ જવાબ આપશે એમ્પ્લોયને, એવું નથી. જ્યારે બેન્કિંગ એમ્પ્લોય સ્ટ્રાઇક ઉપર જાય છે ત્યારે ગવર્મેન્ટ એઝ અ હોલ એક યુનિયન બનાવે છે અને પછી એ લોકોને એક સાથે જવાબ આપે છે. તો આવી રીતે એમ્પ્લોયરના પણ અલગ અલગ યુનિયન હોય છે. થર્ડ ઇઝ ગવર્મેન્ટ, રાઈટ. ગવર્મેન્ટ એક ઇટસેલ્ફ ઇટ ઇઝ અ પાર્ટી. ગવર્મેન્ટ અલગ અલગ લેબર લોઝ બનાવે છે, સ્પેશિયલી એમ્પ્લોઈઝ માટે પણ લોઝ બનાવે છે અને એમ્પ્લોયર માટે પણ કેટલા બધા લોઝ બનાવે છે. તો ગવર્મેન્ટે જોવાનું છે કે બે પાર્ટી બેલેન્સ થાય છે. હવે ગવર્મેન્ટના સપોર્ટમાં કોણ હોય છે? ગવર્મેન્ટના સપોર્ટમાં કોર્ટ્સ એન્ડ ટ્રિબ્યુનલ્સ હોય છે, રાઈટ. કોર્ટ્સ હોય છે, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ લેબર કોર્ટ હોય છે કે જ્યાં કોઈ બી એમ્પ્લોયને કમ્પ્લેન હોય તો એ લોકો ત્યાં જઈ શકે છે, પોતાનો કેસ ફાઇલ કરી શકે છે, રાઈટ. કસ્ટમર ટ્રિબ્યુનલ્સ હોય છે કે સ્પેશિયલી તમને કોઈ બી પ્રોડક્ટ કોઈ બી કંપનીની ગમતી નથી ઓરલ્સ એનાથી તમને ઘરમાં નુકસાન થયું હોય છે તો તમે કંપનીની અગેન્સ્ટ કેસ ફાઇલ કરી શકો છો અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ કરી શકો છો. તો આવી રીતે ગવર્મેન્ટ કોર્ટ અને ટ્રિબ્યુનલ થ્રુ પોતાના બધા કસ્ટમરના કેસીસ સાંભળે છે અને એનો ચુકાદો લાવે છે. તો આવી રીતે સ્ટુડન્ટ્સ હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે દેર આર 3 મેઇન parties in industrial relations. I again request you all to draw the diagrams and make proper notes as now you are in SEM 5. So last year જેવી રીતે તમારું પ્રમોશન થઈ ગયું હતું તો એવી રીતે મે બી આ વખતે ન થાય, રાઈટ. સો લિસન ટુ ધ લેક્ચર્સ કેરફુલી એન્ડ મેક અ સેપરેટ નોટ્સ, એટલે જ્યારે બી એક્ઝામ્સ આવે તો તમને વાંધો આવે નહીં. નેક્સ્ટ, there are 3 major participants in industrial relations: workers or labor and their organizations, second, managers and their institutions, and third, government. Now let us study one by one in detail. First is labor and their unions. Here, special emphasis is laid on the members of the unions, individual specialities of the employees, their cultural and educational skills, qualifications, skills, and the work. They are the first active participants of industrial relations. ઓકે, શું કહે છે? સૌથી પહેલાં અહીંયા સ્પેશિયલ એમ્ફોસિસ કોના ઉપર હોય છે? મેમ્બર્સ ઓફ ધ યુનિયન. મેં તમને હમણાં જ કીધું એમ્પ્લોયના સપોર્ટમાં કોણ હોય છે? એની યુનિયન હોય છે. તો એ લોકોના મેમ્બર્સ કોણ છે? પછી એમ્પ્લોયની ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયાલિટી શું છે? એ લોકોનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ કેવું છે? એ લોકોની એજ્યુકેશનલ સ્કિલ્સ કેવી છે? એ લોકોના ક્વોલિફિકેશન્સ કેવા છે? કેવી રીતે કામ કરે છે? એ બધું જ એમાં જોવામાં આવે છે. દે આર ધ ફર્સ્ટ એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ. કોઈ બી કંપની છે સ્ટુડન્ટ્સ એ એમ્પ્લોઈઝ વગર ચાલી શકતી નથી. તમે ગમે તેટલા મશીનરી વસાવી લ્યો છો છતાં બી એ મશીનરીને ઓપરેટ કરવા માટે ચલાવવા માટે હંમેશા વર્કફોર્સની જરૂર પડે છે અને પડે જ છે. તો એટલા માટે આપણે એ જોવાનું છે કે જ્યારે બી એમ્પ્લોય આપણે હાયર કરીએ છીએ તો એ લોકો પાસે સારી સ્કિલ્સ હોય અને એ લોકો સરસ રીતે આપણા માટે કામ કરી શકે. નેક્સ્ટ ઇઝ લેબર યુનિયન્સ આર ઓલવેઝ બિઝી ટુ ગેટ મેક્સિમમ રિવોર્ડ્સ ફોર ધ એમ્પ્લોઈઝ. દે ટ્રાય ટુ ગેટ ડિમાન્ડ્સ એક્સેપ્ટેડ વિથ પ્રેશર. મેં તમને કીધું કે લેબર યુનિયન છે એ હંમેશા એમ્પ્લોઈઝને ડિમાન્ડ પ્રેઝન્ટ કરે છે અને એમ્પ્લોયની જનરલ ડિમાન્ડ શું હોય છે? જનરલ ડિમાન્ડ હંમેશા વેજ ઇન્ક્રીમેન્ટ હોય છે. દેટ ઇઝ ધ જનરલ ડિમાન્ડ, રાઈટ. તો હંમેશા એમ્પ્લોઈઝ લેબર યુનિયન એવું ટ્રાય કરે છે કે એમ્પ્લોયની એક ડિમાન્ડ ફૂલફિલ થાય અને ઘણીવાર તો સ્ટુડન્ટ્સ ડિમાન્ડ એ લોકોને એક્સેપ્ટ કરાવવા માટે મેનેજમેન્ટ ઉપર પ્રેશર પણ કરે છે. એવા કેટલા બધા કિસ્સા બની ગયેલા છે. જેમ કે એક્ઝામ્પલ આપવું એક કે કેલકટામાં એક હોન્ડાનો પ્લાન્ટ હતો, રાઈટ. તો એમાં શું થયું કે વર્કર્સ બહુ જ સ્ટ્રાઇક ઉપર જતા રહ્યા. મેનેજમેન્ટ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હતું નહીં, સામે વર્કર્સ એ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હતા નહીં. તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ઓફિસરને એમ્પ્લોઈઝે જીવતો એને બર્ન કરી નાખ્યો. તો આવું પણ ઘણીવાર થતું હોય છે, રાઈટ. ફ્યુચરમાં હું તમને આની સ્ટોરી પણ કહીશ, તમને કેસ સ્ટડી પણ સમજાવીશ. બટ ધીસ ઇઝ જસ્ટ ફોર અ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ.
આ કોઈ કંપનીની ફિલિંગ હર્ટ કરવા માટે કેવી રીતે નથી તમને સમજાવતી, તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ઓફિસરની જે પોસ્ટ હોય છે એ ખૂબ ડેન્જરસ હોય છે, બિકોઝ એને એમ્પ્લોઈઝ અને મેનેજમેન્ટ બંનેને સાથે લઈને ચાલવાનું છે. તો આવું બધું બહુ થાય છે એટલે બહુ ધ્યાન રાખવું પડે. Generally, the demand of workers are high wage rates, improvement in working conditions, labor welfare and social security. તો આપણે જનરલ ડિમાન્ડ લેબરની જોઈએ તો કેવી હોઈ શકે? જેમ કે હાઈ વેજ રેટ હોય, રાઈટ? એ લોકોને હંમેશા પોતે કામ કરે એટલું રિટર્ન જોતું હોય છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્કિંગ કન્ડિશન, સારી વર્કિંગ કન્ડિશન જોતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે જ્યાં કામ કરો ત્યાં વેન્ટિલેશન ફેસિલિટી સારી ન હોય, બરાબર, કે ત્યાં ટેમ્પરેચર બરાબર ન હોય, ક્લીનલીનેસ ન હોય, હાઇજીન ન હોય, તો એના માટે લેબર ડિમાન્ડ કરતા હોય છે. એન્ડ નેક્સ્ટ ઇઝ સોશિયલ સિક્યોરિટી, કે હંમેશા કોઈ બી માણસ તમારા માટે કામ કરે છે તો એને સિક્યોરિટીની આશા હોય, રાઈટ? કે આ લોકો મને આટલો પગાર આપે, કે મને જોબ સિક્યોરિટી આપે, કે કોઈ દિવસ મને કાઢી નહીં મૂકે ને, એવી રીતે લોકોની મેન્ટાલિટી હોય છે. તો કંપનીએ ધ્યાન રાખવું જોઈએ કે લેબરને પૂરતી સિક્યોરિટી મળે. Sometimes labor unions are also described as struggle unions. They are found to become tool for politics, though in the modern times there is considerable improvement in them. They have started to adopt positive approach. ઘણીવાર એવું પણ બને છે કે લેબર યુનિયન બહુ જ સ્ટ્રગલ કરવા માંડે ને, બહુ બાજવા માંડે ને, બહુ દેકારો કરવા માંડે ને, બહુ સ્ટ્રાઇક કરે ને, રાઈટ? પણ હવે યુનિયન્સ પણ સમજે છે કે આવી રીતે પ્રેશર કરવાથી મેનેજમેન્ટ ક્યારેય પોતાની ડિમાન્ડ સાંભળવાનું નથી. એટલે હવે એ લોકો પણ દે આર મૂવિંગ ટુવર્ડ્સ અ વેરી પોઝિટિવ અપ્રોચ ઇન પ્રેઝન્ટિંગ ધેર ડિમાન્ડ્સ. ઓકે, નાઉ વોટ કેન બી ધ ઓબ્જેક્ટિવ્સ? શું કામ યુનિયન આવી રીતે હંમેશા મેનેજમેન્ટ સામે પોતાની ડિમાન્ડ પ્રેઝન્ટ કરે છે? There can be two major objectives. First can be securing improved terms and conditions of employment for their members and maximum degree of security. ઘણીવાર એમ્પ્લોયમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સિક્યોરિટીની હોય છે કે એ લોકોને સિક્યોરિટી વધારે મળે, એટલા માટે એ લોકો ફાઇટ આઉટ કરતા હોય છે કે વી વોન્ટ સમ સિક્યોરિટી અબાઉટ અવર જોબ. એન્ડ સેકન્ડ કેન બી ટુ ઓબ્ટેઇન ઇમ્પ્રુવડ સ્ટેટસ ફોર વર્કર ઇન હિઝ વર્ક. એ લોકોને સારું સ્ટેટસ અપાવવું હોય છે, વર્કર્સને પ્રમોશન અપાવવું હોય છે, રાઈટ? ઓરલ્સ એ લોકોને રેકોગ્નિશન અપાવડાવવું હોય છે. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ લેબર and their unions. Moving towards the second point. Second is managers and their organization. મેં તમને કીધું છે employers and their association. સેમ વે એને એમ પણ કહી શકાય managers and their organization. Here the emphasis is laid on work group and different size of expert teams. For the status and structure of authority, internal communication has been arranged. શું કહે છે કે ઘણીવાર મેનેજર્સ વર્ક ગ્રુપ હાયર કરતા હોય છે, અમુક એક્સપર્ટ્સને હાયર કરતા હોય છે. શેના માટે હાયર કરે છે? રાઈટ? ફોર મેન્ટેનિંગ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ઓર્ગનાઇઝેશન એન્ડ મેન્ટેનિંગ ઇન્ટરનલ કમ્યુનિકેશન. ઘણીવાર એ લોકો સોફ્ટવેર પણ યુઝ કરતા હોય છે. એક્ઝામ્પલ તમને આપું, ERP, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઇઝ ધ સોફ્ટવેર યુઝડ બાય મેજોરિટી ઓફ ધ હ્યુમન રિસોર્સ મેનેજર્સ. એમાં બધો જ એમ્પ્લોઈઝનો ડેટા કમ્પ્યુટરાઇઝ કરવામાં આવે છે અને એ લોકોને લીવ એપ્લિકેશન આપવી હોય, એ લોકોનું પરફોર્મન્સ અપ્રેઝલ હોય, એવરીથિંગ ઇઝ નોટેડ ફોર્મલી ઇન ERP સિસ્ટમ. તો ERP ઇઝ અ પાર્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આવી રીતે ઇન્ટરનલ કમ્યુનિકેશન ડિવાઇસીસ પણ એ લોકો સેટઅપ કરી શકે છે. ચેમ્બર ઓફ કોમર્સ ઇઝ લો કેટેગરી ઓર્ગનાઇઝેશન લાઇક એન એમ્પ્લોઈઝ યુનિયન. મેનેજર્સ એન્ડ ઓર્ગનાઇઝેશન્સ આર સેકન્ડ એક્ટિવ પાર્ટિસિપેશન. મેનેજર્સ સેકન્ડ એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ છે, રાઈટ? બિકોઝ મેનેજર્સ જ હશે નહીં તો કોણ કંપની ચલાવશે? અને કંપની કોઈ ચલાવવાવાળું હોય નહીં તો એમ્પ્લોય ક્યાં કામ કરશે? એટલે મેનેજર્સ સેકન્ડ એક્ટિવ પાર્ટિસિપન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મેનેજર નહીં હોય તો કોઈ મેનેજ કંઈ વસ્તુ કરી શકશે નહીં, કોઈ કંઈ લીડ કરી શકશે નહીં. સો મેનેજર્સ ઓર એમ્પ્લોયર્સનું હોવું સ્ટુડન્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. They are like voluntary employees a union. They coordinate activities through classifications of authority. In modern times, managers have started adopting human approach. શું કહે છે? વોલન્ટરી એમ્પ્લોય યુનિયન પણ એ લોકો
જેમ એમ્પ્લોય કેમ પોતાના યુનિયન્સ બનાવે છે એવી રીતે એમ્પ્લોયર્સ પણ વોલન્ટરીલી પોતાના યુનિયન બનાવી શકે છે. દે આર કોઓર્ડિનેટિંગ ઓલ ધ એક્ટિવિટીઝ. મેનેજર્સ કે એમ્પ્લોયર્સ નહીં હોય તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી એક્ટિવિટી કોઓર્ડિનેટ થઈ શકે નહીં. મોડર્ન ટાઈમ્સમાં તમે જુઓ તો મેનેજર્સ પણ હવે હ્યુમન અપ્રોચથી એમ્પ્લોઈઝને ડીલ કરે છે. પહેલાં શું હતું કે એમ્પ્લોઈઝ જેવી ડિમાન્ડ પ્રેઝન્ટ કરે એવું એ લોકોને દબાવી દે, એ લોકોને બ્લેકમેલ કરે, એ લોકોને મારતા પીટતા, આવું બધા કેસીસ બહુ જ પહેલાં થતા. એન્ડ વોટ ઇઝ ધ રીઝન કે પહેલાં હંમેશા એમ્પ્લોયને કમોડિટી તરીકે ટ્રીટ કરતા હતા કે એમ્પ્લોઈઝ આર કમોડિટી, they are coming here, they are giving us services and so we are paying them, we will only pay them according to the services. પહેલાં આવો અપ્રોચ હતો. હવે હ્યુમન અપ્રોચ થઈ ગયો છે કે employees are also human beings. They also have families to feed upon, right? They also have so many duties and responsibilities in their social relations. તો એ લોકો પણ માણસ છે, એ લોકો પાસે પણ માણસની જેમ કામ લેવાય. હવે આવો બધો અપ્રોચ આવવા માંડ્યો છે અને બધા મેનેજર્સ આનું ઇમ્પોર્ટન્સ સમજવા માંડ્યા છે. નાઉ there can be certain objectives for managers and their organization. મેનેજર્સ એમ્પ્લોયર્સના પણ અમુક ઓબ્જેક્ટિવ હોય. એમ્પ્લોઈઝના કેવા ઓબ્જેક્ટિવ હોય છે કે દે વોન્ટ અ ગુડ વર્કિંગ કન્ડિશન્સ એન્ડ સેલેરી હાઇક એન્ડ એવરીથિંગ. તો સેમ વે મેનેજર્સની પણ અમુક ડિમાન્ડ હોય છે. દે કેન બી લાઈક ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ એમ્પ્લોયી મોટિવેશન. એમ્પ્લોયીને મોટિવેશન મેન્ટેન કરવું પડે, રાઈટ? એ લોકોનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે કે ઇફ એમ્પ્લોઈઝ આર મોટિવેટેડ દેન દે આર ગોઈંગ ટુ વર્ક ઇન અ મોર બેટર વે. ઓબ્ટેનિંગ કમિટમેન્ટ ફ્રોમ ધ વર્કફોર્સ, કે વર્કફોર્સ કમિટેડલી કામ કરે. દે આર લોયલ ટુ ધ ફર્મ, એવું પણ એ લોકો જોવે છે. એસ્ટાબ્લિશિંગ ચેનલ્સ ઓફ કમ્યુનિકેશન થ્રુ આઉટ ધ ઓર્ગનાઇઝેશન. સ્ટુડન્ટ્સ, તમે ઘણીવાર એવું જોયું હશે કે કમ્યુનિકેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. કેવી રીતે કે ઇન્ફોર્મેશન બરાબર પાસ થતી નથી, ઓર એલ્સ ઇન્ફોર્મેશન અધૂરી પાસ થાય છે, સરખી રીતે પાસ થઈ શકતી નથી. તો એ જવાબદારી કોની છે? એમ્પ્લોયરની છે કે સરસ કમ્યુનિકેશન સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી દે. અચીવિંગ હાઈ લેવલ્સ ઓફ એફિશિયન્સી કેન બી અનધર ઓબ્જેક્ટિવ, રાઈટ? કે એફિશિયન્સી લેવલ એ લોકોને એમ્પ્લોયનું વધારે જોતું હોય છે, એમ્પ્લોયી પાસેથી વધારે કામ લેવડાવવું હોય છે. નેગોશિએટિંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ એમ્પ્લોયમેન્ટ વિથ એમ્પ્લોયી રિપ્રેઝેન્ટેટિવ્સ, રાઈટ? ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નેગોશિએટ કરે. કેવી રીતે? એમ્પ્લોયી રિપ્રેઝેન્ટેટિવ્સ આવે, એ લોકો નેગોશિએશન કરે કે અમે આવી રીતે ફેસિલિટી આપશું ને એમ્પ્લોયી યુનિયનવાળા એમ કે ના અમારે આટલું જોઈએ છે એન્ડ દેન ધ કલેક્ટિવ બાર્ગેનિંગ ગોઝ ઓન. નેક્સ્ટ ઇઝ શેરિંગ ડિસિઝન મેકિંગ વિથ એમ્પ્લોઈઝ. ઘણીવાર એવું બની શકે કે એમ્પ્લોઈઝને પણ પાર્ટિસિપેટ કરાવે પોતાના ડિસિશન્સમાં. ઇફ દે વોન્ટ ટુ ટેક અ ગુડ ડિસિશન્સ ફોર ધ કંપની then they also include the opinions of employees. And another objective can be engaging in power structure with trade unions, right? કે ટ્રેડ યુનિયન સાથે એ લોકોને સારા રિલેશન્સ રાખવા હોય, એટલા માટે પણ એ લોકો એમ્પ્લોયીને કન્સિડર કરતા હોય, એની ડિમાન્ડને સાંભળતા હોય અને એ ફૂલફિલ કરતા હોય છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, થર્ડ ઇઝ સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે વાત ગવર્મેન્ટની આવે છે. ગવર્મેન્ટ ઇઝ ધ થર્ડ એક્ટિવ પાર્ટી. હિયર સ્પેશિયલ એમ્ફોસિસ હેઝ બીન લેડ ઓન વર્કિંગ એમ્પ્લોઈઝ, વર્કિંગ કન્ડિશન્સ, રેગ્યુલેશન્સ, ફંક્શન્સ એન્ડ responsibility of the government agency providing aids and handling it. Providing aids means providing help, right? હવે શું કહે છે? સૌથી પહેલાં ગવર્મેન્ટનું શું કામ છે તો કે જોવે છે કે કેટલા વર્કિંગ એમ્પ્લોઈઝ છે, એ લોકોને કંપનીમાં બરાબર વર્કિંગ કન્ડિશન્સ મળે તો છે ને, એ લોકોને હ્યુમનની જેમ ટ્રીટ તો કરવામાં આવે છે ને, એ લોકોને સરસ એન્વાયરમેન્ટમાં વર્ક તો કરવા મળે છે ને, ખુલ્લી હવા તો બરાબર પાસ થાય છે ને, એના કોઈ બી બોડી પાર્ટને નુકસાન તો થતું નથી ને કામ કરતાં કરતાં. તો આ બધું કામ ગવર્મેન્ટે કરવાનું છે. ગવર્મેન્ટ હેઝ ટુ એસ્ટાબ્લિશ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોર ધ એમ્પ્લોઈઝ. ઇવન ગવર્મેન્ટ હેઝ ટુ ઓલ્સો એસ્ટાબ્લિશ રૂલ્સ ફોર ધ એમ્પ્લોયર્સ. કંપની માટે પણ રૂલ્સ એસ્ટાબ્લિશ કરવા પડે છે અને કંપનીના એમ્પ્લોઈઝ માટે પણ રૂલ્સ એસ્ટાબ્લિશ કરવા પડે છે.
ગવર્મેન્ટ એજન્સીઝ અમુક હોય છે કે જે રૂલ્સ ઇમ્પ્લિમેન્ટેશન માટે કંપનીને હેલ્પ કરે છે, રાઈટ. એને હેલ્પ કરે છે કે કેવી રીતે રૂલ્સ એસ્ટાબ્લિશ કરવા અને કેવી રીતે હેન્ડલ કરવા. ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેશન ઇઝ વેરી જાયજેન્ટિક બ્યુરોક્રેટિક એડમિનિસ્ટ્રેશન. ગવર્મેન્ટ ખૂબ જ જાયજેન્ટિક મીન્સ ખૂબ જ મોટું એડમિનિસ્ટ્રેશન છે. ગવર્મેન્ટ રેગ્યુલેટ ધ રિલેશન્સ બિટવીન managers of industrial unit and employees and constantly control them. ગવર્મેન્ટ રિલેશન્સ રેગ્યુલેટ કરે છે બિટવીન મેનેજર્સ ઓફ ધ યુનિટ એન્ડ એમ્પ્લોઈઝ. ઘણીવાર એવું બને છે, કેટલા એવા રોજ કિસ્સા બનતા હોય છે કે એમ્પ્લોયી અને એમ્પ્લોયરને ભળતું નથી અને બધી વાત ગવર્મેન્ટ પાસે જાય છે. તો ગવર્મેન્ટ એક્ટ એઝ અ મીડિયેટર એન્ડ કોન્સ્ટન્ટલી કંટ્રોલ એમ્પ્લોયી એઝ વેલ એઝ એમ્પ્લોયર, રાઈટ. દેર આર સર્ટન courts like labor courts, industrial justice commission, wage board, inquiry committee are the tools through which they pressurize them to maintain relations. આ બધા લેબર કોર્ટ ને જસ્ટિસ ટ્રિબ્યુનલ કમિશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ ને આ બધા એવા ઇન્સ્ટિટ્યુશન્સ છે, ગવર્મેન્ટ એજન્સીસ છે કે જેના થ્રુ ગવર્મેન્ટ મીડિયેટ કરે છે. Several acts have been enacted for employees in order to maintain law and order. કેટલા બધા અલગ અલગ એક્ટ્સ પણ બનાવેલા છે ગવર્મેન્ટે. શેના માટે બનાવેલા છે? In order to maintain law in the industrial units. There are certain acts like Workmen's Compensation Act, Maternity Benefit Act, Industrial Disputes Act, Minimum Wages Act, Employee State Insurance Act એન્ડ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ. આ બધા કેટલા બધા એક્ટ્સ છે કે જે ગવર્મેન્ટે બનાવેલા છે. ડોન્ટ વરી, આપણે લોકો યુનિટ નંબર 3માં કેટલા બધા લો, કેટલા બધા એક્ટ્સ ભણવાના જ છીએ, રાઈટ. વી વિલ સી ઇન ડિટેલ એટ દેટ ટાઈમ. Every industrial relation system creates its own complex of rules and regulations which govern the place of work and the working community. કોઈ બી એક યુનિટ છે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, એ પોતાના રૂલ્સ બનાવે છે. કેવા રૂલ્સ બનાવે છે કે જેના થ્રુ પોતાની કંપનીમાં ડિસિપ્લિન, લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એટલા માટે. સો સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કન્ક્લુઝન ઇઝ employees, managers and government play an important role in maintaining congenial and harmonious relations. In other words, you can also say that industrial relations are created from three parties: employees, manager and government. કોઈ બી કન્ટ્રીના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ આ ત્રણ પાર્ટી ઉપર ડિપેન્ડન્ટ છે. જો આ ત્રણ પાર્ટી હળીમળીને સરસ રીતે કન્જીનિયરલી, સ્મૂધલી કામ કરશે તો ઇન્ડસ્ટ્રીઝ બહુ સક્સેસફુલ થશે એન્ડ ઇવન ઇકોનોમિકલી પણ આપણને ઘણો બેનિફિટ થઈ શકે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ આર વેરી મચ ક્લિયર વિથ ઓલ ધ થ્રી પાર્ટીઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. Next students, we are going to study next topic, that is causes of industrial relations. What are the causes of industrial relation? Okay, due to policies and legal provisions of state and central government, as well as due to the policies and approach of employers, managers, industrial relations may be endangered and a sense of clash, non-cooperation and problems may arise in the field of human resources. શું કહે છે? ડ્યુ ટુ સર્ટન પોલિસીઝ એન્ડ લીગલ પ્રોવિઝન્સ ઓફ સ્ટેટ એન્ડ ગવર્મેન્ટ, રાઈટ. અમુક પોલિસીઝ હોય છે, અમુક લીગલ પ્રોવિઝન્સ હોય છે જેનાથી એમ્પ્લોયી અને એમ્પ્લોયર બે બાંધેલા રહે છે. એ લોકો વચ્ચે ઝઘડા થતા નથી, ઓરલ્સ ઝઘડા થાય તો પણ બહુ ઓછા થઈ જાય છે. ઘણીવાર કેટલા બધા પ્રોબ્લેમ્સ થઈ જાય છે, રાઈટ. હ્યુમન રિસોર્સિસની ફિલ્ડમાં તમે જુઓ કે ભાઈ તમે કોઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશનની બાબતમાં તમે જુઓ તો ઘણીવાર ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ જતા હોય છે. તો આ બધા પ્રોબ્લેમ્સ થાય છે કેવી રીતે? સો ફોલોઈંગ આર ધ કોઝિસ ડ્યુ ટુ વિચ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ મે રિમેન ઇન્ટેક્ટ ઓર ગેટ સ્પોઇલ્ડ. હવે અમુક કોઝિસ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સના. જો એ કોઝિસમાં એવું છે કે અમુક કોઝ થાય તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન બહુ સારો રહે અને અમુક કોઝ થાય તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સારો રહે નહીં. તો વોટ આર ધ કોઝિસ? ફર્સ્ટ, વેન દેર ઇઝ ઇનકન્વિનિયન્સી એટ ધ વર્ક પ્લેસ ઓફ હ્યુમન રિસોર્સ. સૌથી પહેલો કોઝ એ છે કે ક્યારેય બી જ્યાં વર્ક પ્લેસ છે ત્યારે ઇનકન્વિનિયન્સી જનરેટ થાય છે, પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે.
આઈધર વર્કરને ફાવતું ન હોય, વર્કિંગ કન્ડિશન્સ સારી ન હોય, એમ્પ્લોયર બરાબર રીતે એને ટ્રીટ ન કરતા હોય, તો આના લીધે ફર્સ્ટ કોઝ છે કે આના લીધે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. સેકન્ડ કોઝ શું છે? ઇફ દેર આર ગ્રીવિયન્સીસ અમોંગ હ્યુમન રિસોર્સિસ ડ્યુ ટુ મેનેજમેન્ટ સિસ્ટમ અપ્રોચીસ એન્ડ સર્ટન ડિસિશન્સ. ઘણીવાર એવું બને છે કે અમુક ગ્રીવિયન્સીસ મીન્સ સ્ટુડન્ટ્સ પ્રોબ્લેમ્સ. ગ્રીવિયન્સીસ મીન્સ પ્રોબ્લેમ્સ. ઇફ દેર આર પ્રોબ્લેમ્સ અમોંગ HR ડ્યુ ટુ મેનેજમેન્ટ સિસ્ટમ અપ્રોચ એન્ડ સર્ટન ડિસિશન્સ. મેનેજમેન્ટ સિસ્ટમના લીધે પ્રોબ્લેમ થાય છે. મેનેજમેન્ટ અમુક એવા ડિસિશન્સ લઈ લે છે કે જેના લીધે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો આ બધાના લીધે એમ્પ્લોયીને પ્રોબ્લેમ પડે છે અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં પણ પ્રોબ્લેમ થાય છે. નેક્સ્ટ ઇઝ ઇફ દેર ઇઝ અ ડિસેટિસ્ફેક્શન અમોંગ હ્યુમન રિસોર્સિસ ડ્યુ ટુ ટ્રેન્ડ એન્ડ બિહેવિયર ઓફ એમ્પ્લોયર્સ એન્ડ મેનેજર્સ. ઘણીવાર એવું બને છે કે ડિસેટિસ્ફેક્શન થાય છે HRમાં, વર્કફોર્સમાં. શું કામ એને? બિકોઝ ઓફ બિહેવિયર ઓફ એમ્પ્લોયર્સ ઓર મેનેજર્સ. ઘણીવાર એવું બને છે કે એમ્પ્લોયર્સ કે મેનેજર્સ બરાબર રીતે બિહેવ કરતા નથી એમ્પ્લોયી સાથે અને એમ્પ્લોયીને ગમતું નથી અને પ્રોબ્લેમ ક્રિએટ થવા માંડે છે. નેક્સ્ટ ફોર્થ ઇઝ કોન્સ્ટન્ટ કેરલેસનેસ ઓફ મેનેજર્સ એન્ડ ધ ટ્રેન્ડ ઓફ અપ્લાઇંગ સ્ટ્રિક્ટ સર્વિસ કન્ડિશન્સ. ઘણીવાર એવું બને છે કે મેનેજર્સ બહુ જ કેરલેસ હોય છે. દે ટેક નો કેર અબાઉટ ધ એમ્પ્લોઈઝ, કે એમ્પ્લોયી શું કરે છે, શું નથી કરતા, રાઈટ? એનું કોઈ કાંઈ ધ્યાન રાખતા નથી. તો ત્યારે આવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ઘણીવાર એમ્પ્લોયર્સ એમ જ કહેશે કે ના, આ સ્ટ્રિક્ટ કન્ડિશન્સ છે, આ રૂલ્સ છે, આ રેગ્યુલેશન્સ છે, એન્ડ દેટ ઓનલી યુ હેવ ટુ ફોલો એટ એની કોસ્ટ. ઘણીવાર એમ્પ્લોયીને કંઈ ફાવતું નથી હોતું ને બધું એવું થાય છે, છતાં બી શું કહે છે કે ના, સ્ટ્રિક્ટલી બધું અપ્લાય કરવાનું છે, બધાય રૂલ્સ સ્ટ્રિક્ટલી એ લોકો અપ્લાય કરાવે છે. નેક્સ્ટ ફિફ્થ, ઇફ દેર આર મોર એમ્પ્લોઈઝ હેવિંગ ગુડ રિલેશન્સ with those employees who are prone to clashes, industrial unrest and disputes. ઘણીવાર એવું બને છે કે એમ્પ્લોયીમાં પણ બે ભાગ હોય. અમુક એમ્પ્લોયી એવા હોય કે જે બહુ ડાયા હોય અને સરસ રીતે કામ કરતા હોય, અને અમુક એમ્પ્લોયી એવા હોય કે જેને હંમેશા બાજવું હોય છે, પોતાની ડિમાન્ડ એકદમ ફોર્સફુલી મેનેજમેન્ટ સામે પ્રેઝન્ટ કરવી હોય છે અને ક્લેશિસ ઊભા કરવા હોય છે. તો આવી રીતે બે ટાઈપના એમ્પ્લોયીના ગ્રુપ હોય છે. તો ઘણીવાર એવું બને કે અમુક લોકો જે વારે ક્લેશિસ ઊભા કરતા હોય, અમુક એમ્પ્લોયી એવા હોય કે જે પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય, એ લોકો સાથે સારા એમ્પ્લોયીના બહુ સારા રિલેશન્સ હોય છે. તો ત્યારે શું થાય કે મેનેજમેન્ટને ગમતું નથી. એ લોકોને એમ ડર લાગે છે કે આવા એમ્પ્લોયીના લીધે જે સારા એમ્પ્લોયીઝ છે એ પણ બગડી જશે. તો આવી રીતે મેનેજમેન્ટને ગમતું નથી અને એ લોકો રિલેશન્સ રાખવાની ના પાડે છે. દે આર સેઇંગ નો ટુ કીપ ગુડ રિલેશન્સ. એટલે એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ક્રિએટ થઈ શકે. નેક્સ્ટ, sixth is when the size, working and scope of a labor enterprise is large that managers are unable to take decisions or hold meetings. ઘણીવાર એવું બને છે કે સાઇઝ કે વર્કિંગ પોપ્યુલેશન બહુ જ વધારે હોય એમ્પ્લોઈઝની. ઘણીવાર એવું બને છે જેમ કે MNCs બધી હોય છે, ટાટા છે, રિલાયન્સ છે, લોકોમાં તો હ્યુજ લેબર ફોર્સ છે. એમ્પ્લોઈઝ આર રિક્રુટેડ ઇન થાઉઝન્ડ્સ, રાઈટ? તો ત્યારે એવું બની શકે છે કે એમ્પ્લોયર તરફથી બધા જ એમ્પ્લોયીને ઇક્વલ અટેન્શન આપી શકાતું નથી, કે બધા એમ્પ્લોયીને ડિસિશન મેકિંગમાં ઇન્વોલ્વ કરી શકાતા નથી. તો ત્યારે બી આવો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. નેક્સ્ટ ઇઝ સેવન્થ, where the managers do not have created any grievance redressal system. ઘણીવાર એવું બને છે કે એમ્પ્લોઈઝને ઘણા બધા પ્રોબ્લેમ હોય છે અને એના માટે અત્યારે બધી જ કંપનીમાં અલગ ગ્રીવિયન્સ રિડ્રેસલ સેલ હોય છે. એટલે શું કે પ્રોબ્લેમ સોલ્યુશન એ લોકો કરે છે. ગ્રીવિયન્સ હેન્ડલિંગ મિકેનિઝમ હોય છે કે કદાચ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો એ ગ્રીવિયન્સ હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ હોય ને, એમ્પ્લોયીના બધા પ્રોબ્લેમ સાંભળે છે, એને ઇવેલ્યુએટ કરે છે અને ઇવન એને સોલ્વ પણ કરી દે છે, રાઈટ? તો જ્યારે મેનેજર્સ આવી સિસ્ટમ ક્રિએટ નથી કરતા, એમ્પ્લોયીના પ્રોબ્લેમ સાંભળતા નથી, રાઈટ, એ લોકોને સોલ્યુશન નથી આપતા, તો ત્યારે બી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. નેક્સ્ટ, 8th, if the educational level of human resource active at the business field is of low level or they hold very little educational qualifications. ઘણીવાર એવું બને છે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એમ્પ્લોઈઝનું બહુ ઓછું હોય છે. જનરલી એવું થતું હોય કે કોઈ બી યુનિટમાં લોઅર લેવલમાં એમ્પ્લોઈઝ કામ કરતા હોય
એ લોકો જનરલી અનસ્કિલ્ડ હોય છે અને ભણેલા પણ હોતા નથી. તો એ લોકોનું એજ્યુકેશનલ લેવલ બહુ લો હોય છે. એટલે એ લોકોને તમે ગમે તેટલું સમજાવો ને તો ઘણીવાર એ લોકો સમજતા નથી. તો એ લોકોને ટેકલ કરવા બહુ હાર્ડ પડે છે અને એના લીધે ઘણીવાર ડિસ્પ્યુટ્સ ક્રિએટ થઈ શકે. નેક્સ્ટ 9th point is, if the extent of professional relations between human resources and employers and managers are more or less. ઘણીવાર એવું બને છે કે પ્રોફેશનલ રિલેશન્સ બહુ સારા હોય તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં ડિસ્પ્યુટ્સ ક્યારેય થાય જ નહીં. ઘણીવાર એવું બને છે કે અમુક કંપનીમાં એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચે બહુ જ સારા રિલેશન્સ હોય છે તો ત્યાં ચાન્સીસ જ ન હોય કે ડિસ્પ્યુટ્સ ક્રિએટ થાય. પણ અમુક વાર કેવું હોય છે કે એમ્પ્લોયી અને એમ્પ્લોયરને ભળતું જ ના હોય, રિલેશન્સ જ સારા ન હોય તો એ ઓર્ગેનાઇઝેશનમાં ચાન્સીસ વધારે છે કે ડિસ્પ્યુટ્સ ક્રિએટ થાય. નેક્સ્ટ 10th point, if the human resource manager maintains industrial relations by open door policy and transparency for certain party. ઘણીવાર એવું થાય કે હ્યુમન રિસોર્સ મેનેજર છે એ ઓપન ડોર પોલિસી રાખે છે. એટલે શું કે ઓપન ડોર પોલિસી એટલે શું? આ એચઆરમાં આપણે ગયા વર્ષે જ એસવાયમાં ભણી ગયા છે. ઓપન ડોર પોલિસી મીન્સ એની ટાઈમ એની એમ્પ્લોયી કેન કમ ઇન ધ કેબિન ઓફ એમ્પ્લોયર or industrial relations manager or HR manager and discuss the problems or give solutions or give suggestions. તો ત્યારે ઘણીવાર આવું થતું હોય છે કે HR મેનેજર એમાં બાયફર્કેટ કરે છે. અમુક લોકોના પ્રોબ્લેમ સાંભળે છે, અમુક લોકોના પ્રોબ્લેમ સાંભળતા નથી. અમુક લોકો માટે ટ્રાન્સપેરન્ટ પોલિસીઝ રાખે છે, એનું બધું માને છે અને અમુક લોકોનું માનતા નથી. તો ત્યારે આવા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. And last point, students, is 11th point. If carelessness is shown for wage management and rewards as well as towards non-financial relations. ઘણીવાર એવું બની શકે છે કે વેજ મેનેજમેન્ટ બરાબર થતું ન હોય, અમુક ટાઈમે લોકોને ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ, એમ્પ્લોયીને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, રાઈટ? ફાઇનાન્શિયલ બેનિફિટ્સ નથી મળતા, રિવોર્ડ્સ નથી મળતા અને એમ્પ્લોયર સાવ કેરલેસનેસ બતાવે છે, મેનેજર કેરલેસનેસ બતાવે છે, રાઈટ? એ લોકોને એમ થાય છે કે ઠીક છે હવે રિવોર્ડ આપશું ને આમ છે ને તેમ છે ને, એટલે પછી એમ્પ્લોયીને એ વસ્તુ ગમે નહીં. એમ્પ્લોયીને ડિસેટિસ્ફેક્શન થાય કે અમે તો આટલું સરસ મેનેજમેન્ટ માટે કામ કરીએ છીએ છતાં પણ મેનેજમેન્ટ આવું કરે છે. તો એ લોકોને ઘણીવાર આવું થતું હોય છે. તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઊભા થાય છે અને રિલેશન્સમાં પ્રોબ્લેમ આવે છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. આઈ નો આજ માટે 2 ટોપિક તમારા સમજવા માટે ઇનફ છે. સો વી આર હિયર કમ્પ્લીટિંગ પાર્ટિસિપન્ટ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એઝ વેલ એઝ causes of industrial relations. I hope you are clear with both the topics. If students, if you have any doubts, then you can personally message me. અને હવે ઓલમોસ્ટ તમે લોકોએ બધાએ ગૂગલ ફોર્મ્સ તો ફિલઅપ કરી જ લીધું છે. એટલે જેટલા લોકોએ એડવાન્સ HRM રાખેલું છે, એટલે કે આપણા સબ્જેક્ટનું નામ છે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, એ રાખેલું છે, પ્લીઝ એ લોકો રેગ્યુલરલી લેક્ચર એટેન્ડ કરજો, લેક્ચર સાંભળજો, નોટ્સ બનાવજો અને એવું લાગે તો હજી ફરીવાર બધા સેશન્સ એકવાર સિક્વન્સમાં સાંભળી જાજો. ઇટ વિલ બી યુઝફુલ ફોર યુ એન્ડ ઇટ વિલ ઓલ્સો ક્રિએટ અ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ. સો નોટ્સ મેન્ટેન કરજો અને રેગ્યુલરલી બધા સેશન્સ અટેન્ડ કરજો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. મીટ યુ ઇન નેક્સ્ટ લેક્ચર વિથ ન્યૂ ટોપિક્સ. થેન્ક યુ.